નમસ્કાર. આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત લેસન ડેફિનેશન ઓફ જીએચઆઈ એન્ડ ડીએનઆઈ અને ડેફિનેશન ઓફ ટ્રેકિંગ સિંગલ એક્સિસ અને ડબલ એક્સિસ ટ્રેકિંગ વિશે હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે હમણાં ટોપિકમાં ડેફિનેશન ઓફ ટ્રેકિંગનો ઉલ્લેખ કર્યો. ડેફિનેશન ઓફ ટ્રેકિંગ આપણે કરીશું સનપાથનું ટ્રેકિંગ. સૂર્યના ગતિમાર્ગને સનપાથ કહેવામાં આવે છે અને આપણે તેના ટ્રેકિંગ વિશે જાણીશું. સૂર્ય સનપાથ ટ્રેકિંગ એનો મતલબ કે આજે આપણે સોલર એનર્જી વિશે કંઈક શીખીશું. સોલર એનર્જીની સામાન્ય રીતે વ્યાખ્યા કરીએ તો સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા. સૂર્ય એ પુનઃપ્રાપ્ય ઉર્જાનો અનંત સ્ત્રોત તરીકે વર્તે છે. સૂર્યની ઉર્જાને આપણે સીધી રીતે ઉપયોગ ન કરી શકીએ, તેને આપણે વીજ ઉર્જામાં રૂપાંતરિત કરવી પડે છે. આજના યુગમાં મનુષ્યના રોજબરોજના કામોમાં વીજ શક્તિ ખૂબ ઉપયોગી છે. તેના વગર આપણે જીવન કલ્પી ન શકીએ. તો સૂર્ય દર સેકન્ડે 1361 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જેમાંથી 1000 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જા પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આપણે જોયું તેમ દર સેકન્ડે 1361 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જા સૂર્ય ઉત્સર્જન કરે છે અને 1000 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જા પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો વચ્ચેની 361 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જાનો વ્યય ક્યાં થયો તે સમજવા માટે આપણે એક ડાયાગ્રામ સમજીએ. આ ડાયાગ્રામમાં દર્શાવ્યું છે કે સૂર્ય દ્વારા વિકિરણનું ઉત્સર્જન થાય છે અને તે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આ વિકિરણો સૂર્યની સપાટી ઉપર વિવિધ રીતે પહોંચે છે. ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યના વિકિરણો પૃથ્વીની સપાટી ઉપર સીધા પહોંચે છે. કેટલાક વિકિરણો પૃથ્વીની સપાટીથી પરાવર્તિત થઈને સોલર પેનલ પર પડે છે. કેટલાક વિકિરણો પૃથ્વીના સ્ટેટોસ્ફિયરમાં આવેલા વાદળોમાંથી પરાવર્તિત થઈને તેની મૂળ દિશામાં પાછા ફરે છે. તો કેટલાક વિકિરણો વાદળો અને વાદળોમાં રહેલા ધૂળના રજકણોમાં શોષાઈ જાય છે. આ વિકિરણોને અનુક્રમે આપણે રિફ્લેક્ટેડ રેડિયેશન અને એબ્ઝોર્બ રેડિયેશન કહીએ છીએ. કેટલાક વિકિરણો વાદળોમાં અર્ધશોષિત થઈને પૃથ્વીની સપાટી ઉપર પડે છે, જેને આપણે ડિફ્યુઝ રેડિયેશન પણ કહીએ છીએ. આકૃતિ નંબર 1 સમજ્યા બાદ આપણે ડીએચઆઈ, ડીએનઆઈ, જીએચઆઈ અને રિફ્લેક્ટેડ રેડિયેશનની વ્યાખ્યા કરી શકીએ. પેલું છે ડાયરેક્ટ હોરિઝોન્ટલ ઇરેડિયેશન, જેને ટૂંકમાં આપણે ડીએચઆઈ પણ કહીએ છીએ. તેની વ્યાખ્યા છે પૃથ્વીના સ્ટેટોસ્ફિયરમાં રહેલા વાદળો દ્વારા પરાવર્તિત થઈને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા સૂર્યના વિકિરણો દ્વારા મળતા પાવરને ડાયરેક્ટ હોરિઝોન્ટલ ઇરેડિયેશન કહે છે. આપણે ડાયાગ્રામ નંબર 1માં જોયું તે પ્રમાણે પૃથ્વીના સ્ટેટોસ્ફિયરમાં રહેલા વાદળો દ્વારા કેટલાક વિકિરણો પરાવર્તિત થઈને પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. સેકન્ડ છે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન. તેની વ્યાખ્યા કરીએ તો પૃથ્વીની સપાટી પર સીધા પહોંચતા સૂર્યના વિકિરણો દ્વારા મળતા પાવરને ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન કહે છે. ત્રીજું છે રિફ્લેક્ટેડ ઇરેડિયેશન. પૃથ્વીની સપાટી દ્વારા પરાવર્તિત થઈને સોલર પેનલની સપાટી સુધી પહોંચતા સૂર્યના વિકિરણ દ્વારા મળતા પાવરને રિફ્લેક્ટેડ ઇરેડિયેશન કહે છે. નેક્સ્ટ છે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન. ડાયરેક્ટ હોરિઝોન્ટલ ઇરેડિયેશન અને ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન દ્વારા સોલર પેનલની સપાટી પર મળતા પાવરને ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન કહે છે. વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ છીએ કે જીએચઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએચઆઈ પ્લસ ડીએનઆઈ. આપણે હમણાં જીએચઆઈ અને ડીએનઆઈની વ્યાખ્યા કરી. જીએચઆઈ અને ડીએનઆઈનું મૂલ્ય શોધવા માટે પાયરેનોમીટર અને પાયરોહેલિયોમીટરનો ઉપયોગ થાય છે. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાયરોનોમીટર ફૂલ તડકામાં મૂકેલ છે, જેના ઉપર સૂર્યના વિકિરણો આ સેન્સર ઉપર પડે છે. તેનું રીડિંગ
1161 વોટ પર મીટર સ્ક્વેર જેટલું દર્શાવેલ છે. આપણે આગળ જોયું તેમ સૂર્યની સપાટીથી 1300 વોટ પર મીટર સ્ક્વેર જેટલું રેડિયેશન ઉત્સર્જિત થાય છે અને પૃથ્વીની સપાટી પર 1000 વોટ પર મીટર સ્ક્વેર જેટલું મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આશરે 1161 વોટ પર મીટર સ્ક્વેર જેટલું રેડિયેશન આપણને મળેલ છે. આ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ પાયરોહેલિયોમીટર છે, જેને વુડન કિટ બોક્સમાં ફિટ કરેલ છે. આ પાયરોહેલિયોમીટર ઇન્ડોર સ્થિતિમાં મૂકવામાં આવેલ છે, જેથી તેનું રીડિંગ 0 અહીં દર્શાવેલ છે. હવે આપણે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું. સૂર્યના કિરણો જે દિશામાં ગતિ કરે છે તે દિશામાં સોલર પેનલ આપમેળે ગોઠવાઈ જાય તે પ્રકારની પ્રણાલીને સોલર ટ્રેકિંગ સિસ્ટમ કહે છે. સૂર્યના કિરણો જે દિશામાં ગતિ કરે છે તે દિશામાં સોલર પેનલ આપમેળે ગોઠવાઈ જાય તે પ્રકારની પ્રણાલીને સોલર ટ્રેકિંગ સિસ્ટમ કહે છે. સોલર ટ્રેકિંગ સમજવા માટે આપણે એક ડાયાગ્રામ સમજીએ. અહીં વિવિધ ઋતુ દરમિયાન સનપાથ દર્શાવેલ છે. આ એક ઘર છે, ઘરની ઉપર સોલર પેનલ મૂકેલ છે. અહીં સૂર્યનો સનપાથ સ્પ્રિંગ અને ફોલ એટલે કે વસંત ઋતુ અને પાનખર ઋતુ દરમિયાન અને સૂર્યનો સનપાથ વિન્ટર એટલે કે શિયાળા દરમિયાનનો સનપાથ દર્શાવેલ છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સનપાથની દિશા પૂર્વથી પશ્ચિમ સુધીની છે, પરંતુ આ દિશા સીધી પૂર્વથી પશ્ચિમ નહીં અને થોડી દક્ષિણ તરફ ઢળેલી છે. આ દક્ષિણ તરફ ઢળવાનું બે કારણો છે. એક કારણ એ છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર એક બાજુ ઢોળાવ ધરાવે છે અને બીજું કારણ એ છે કે પૃથ્વી ઉપર ભારતીય મહાદ્વીપ વિષુવવૃત્તની ઉત્તરની તરફ એટલે કે પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં આવેલું હોય છે. અહીં આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમનો ફ્લોચાર્ટ દર્શાવેલ છે. તેમાં LDR, માઇક્રો કંટ્રોલ યુનિટ અને મોટર યુનિટનો સમાવેશ થાય છે. LDR, જેનું પૂરું નામ લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર છે, તે એક સેન્સર છે. જ્યારે સોલર પેનલ ઉપર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે LDR સિગ્નલનું મહત્તમ મૂલ્ય કઈ દિશામાં મળશે તે નક્કી કરે છે અને તે મોટર યુનિટને સિગ્નલ આપે છે. મોટર યુનિટમાં સર્વો મોટર અને સ્ટેપર મોટરની ગિયર એસેમ્બલી સાથેનું યુનિટ આવેલો હોય છે, જે સોલર પેનલને માઇક્રો કંટ્રોલ યુનિટે દર્શાવેલ દિશામાં ફેરવે છે. સોલર ટ્રેકિંગ સિસ્ટમના પ્રકાર જોઈશું તો સોલર ટ્રેકિંગ સિસ્ટમના બે પ્રકાર છે. પહેલું છે સિંગલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ. આ પ્રકારની ટ્રેકિંગ સિસ્ટમમાં સોલર પેનલને ફક્ત બે દિશામાં એટલે કે પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વ દિશામાં 180 ડિગ્રી સુધીનું રોટેશન આપી સૂર્યને ટ્રેક કરી શકાય છે. આપણે આગળ જોયું તેમ સૂર્યની સનપાથની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની હોય છે. સિંગલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે સોલર પેનલને પૂર્વથી પશ્ચિમ દિશા સુધીનું 180 ડિગ્રીનું જ રોટેશન આપી શકીએ છીએ. બીજું છે ડબલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ. આ પ્રકારની ટ્રેકિંગ સિસ્ટમમાં સોલર પેનલને ચારેય દિશામાં 360 ડિગ્રી સુધીનું રોટેશન આપી સૂર્યને ટ્રેક કરી શકીએ છીએ. આપણે આ ડાયાગ્રામમાં જોયું તેમ સનપાથની દિશા પૂર્વથી પશ્ચિમ સુધીની છે. સિંગલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમમાં પૂર્વથી પશ્ચિમ દિશા સુધીનું 180 ડિગ્રીનું રોટેશન આપી શકીએ છીએ, પરંતુ વિવિધ ઋતુઓ દરમિયાન આ સનપાથની દિશા અલગ અલગ હોય છે. આથી આપણે ઉત્તર અને દક્ષિણ દિશાનું પણ રોટેશન આપવું જરૂરી બને છે. ત્યારે આપણે ડબલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ડબલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમમાં 360 ડિગ્રી સુધીનું આપણે રોટેશન આપી શકીએ છીએ. આ લેસનમાં આપણે GHI, DNI અને ટ્રેકિંગ સિસ્ટમની ડેફિનેશન જોઈ. હવે તેને અનુરૂપ આપણે થોડા MCQ જોઈશું. પહેલો MCQ છે, સૂર્ય દર સેકન્ડે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે? આપણે શરૂઆતમાં પહેલા ડાયાગ્રામમાં જોયું તેમ પ્રમાણે સૂર્ય દર સેકન્ડે 1361 વોટ પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. બીજો MCQ છે, પૃથ્વીની સપાટી પર સીધા પહોંચતા સૂર્યના વિકિરણો દ્વારા મળતા પાવરને કયું ઇરેડિયેશન કહેવામાં આવે છે?
સીધા પહોંચતા સૂર્યના વિકિરણો એટલે કે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન. DNIની વ્યાખ્યા પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપર સીધા પહોંચતા વિકિરણો દ્વારા મળતા પાવરને ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન કહે છે. ત્રીજો MCQ છે, પૃથ્વીના સ્ટેટોસ્ફિયરમાં રહેલા વાદળો દ્વારા પરાવર્તિત થઈને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા સૂર્યના વિકિરણો દ્વારા મળતા પાવરને કયું ઇરેડિયેશન કહે છે? વાદળો દ્વારા પરાવર્તિત થઈને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા સૂર્યના વિકિરણો દ્વારા મળતો પાવર એ ડાયરેક્ટ હોરિઝોન્ટલ ઇરેડિયેશન કહેવામાં આવે છે, DHI. ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન GHIની ગણતરી માટે કયા ઇરેડિયેશન ધ્યાનમાં લેવાય છે? ઓપ્શન છે ડાયરેક્ટ હોરિઝોન્ટલ ઇરેડિયેશન, ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન, રિફ્લેક્ટેડ ઇરેડિયેશન. ઓપ્શન A અને B બંને. GHIની ગણતરીમાં DHI અને DNI બંનેની ગણતરી ધ્યાનમાં લેવાય છે. આથી જવાબ આવશે ઓપ્શન D, ઓપ્શન A અને ઓપ્શન B બંને. પાંચમો MCQ છે, સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં કયું સેન્સર ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન A ટેમ્પરેચર સેન્સર, ઓપ્શન B LDR સેન્સર, ઓપ્શન C RC સેન્સર, ઓપ્શન D PIR સેન્સર. આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમના ફ્લોચાર્ટમાં જોયું તે પ્રમાણે સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં LDR સેન્સર ઉપયોગમાં લેવાય છે. MCQ છઠ્ઠો, સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં વપરાતા મોટર યુનિટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન A સર્વો મોટર, ઓપ્શન B સ્ટેપર મોટર, ઓપ્શન C ઓપ્શન A અને B બંને, ઓપ્શન D ઉપર પૈકી એક પણ નહીં. આપણે આગળ જોયું તે પ્રમાણે સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં વપરાતા મોટર યુનિટમાં સર્વો મોટર અને સ્ટેપર મોટર બંનેનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે આપણો ઓપ્શન C, ઓપ્શન A અને ઓપ્શન B બંને. સોલર પેનલનું માઉન્ટિંગ કઈ દિશામાં કરવામાં આવે છે? તનપાથની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની હોય છે, જેનો ઢોળાવ થોડો દક્ષિણ દિશા તરફનો હોય છે. આથી આપણે સોલર પેનલનું માઉન્ટિંગ દક્ષિણ દિશામાં કરીએ છીએ. સિંગલ અક્ષિક સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં કેટલા ડિગ્રી સુધી સૂર્યને ટ્રેક કરી શકાય છે? ઓપ્શન A 0 ડિગ્રી, ઓપ્શન B 180 ડિગ્રી, ઓપ્શન C 270 ડિગ્રી, ઓપ્શન D 360 ડિગ્રી. આમાં જવાબ આવશે ઓપ્શન B 180 ડિગ્રી, કારણ કે આ સિંગલ અક્ષિસ સોલર ટ્રેકિંગ સિસ્ટમ છે. ડબલ અક્ષિસ સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં કેટલા ડિગ્રી સુધી સૂર્યને ટ્રેક કરી શકીએ છીએ? ઓપ્શન A 0 ડિગ્રી, ઓપ્શન B 180 ડિગ્રી, ઓપ્શન C 270 ડિગ્રી, ઓપ્શન D 360 ડિગ્રી. આપણે આગળના ડાયાગ્રામમાં જોયું તેમ ડબલ અક્ષિસ સોલર ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે સનપાથને ચારે દિશામાં 360 ડિગ્રી સુધી ટ્રેક કરી શકીએ છીએ. આ લેસનમાં આપણે GHI અને DNIની ડેફિનેશન જોઈ તથા ડેફિનેશન ઓફ ટ્રેકિંગ જોઈ. તેમાં આપણે સિંગલ અક્ષિસ અને ડબલ અક્ષિસ ટ્રેકિંગને આપણે કવર કરી. હું આશા રાખું છું કે તમને આના વિશે પૂરતી માહિતી મળી. આભાર.